મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે. સૂર્ય દાદા બહાર નીકળી ગયા છે અને પાછા વાળી આવ્યા છે. અને આજે તો દીદીને પણ સાથે ખેંચી આવ્યા છીએ. ગુલાબ જાંબુ નો બોક્સ હતો ને આપણ કે મેં ક્યાં લાઈ માર ખાવા તો કે ડબ્બામાં હે. ક્યાં છે? ડબ્બામાં હે. ગુલાબ જાંબુ બનાવ્યા છે એને ખબર પડે છે શું બનાવ્યું હે તો નહીં બોલે. લાકડું પકડી મૂકી રહી. શું બનાવ્યું હે? દાંત આવે છે. દાંત આવે છે બોલતી. વિડીયો ચાલુ કરે એટલે ન બોલે. બધે મંજૂર જાય જ છે. કામ કામ કામ. નવરાત નથી કે એને હમણાં પાછી માંડવી વીડવાની અને આજે પતે એટલું પતાવી નાખવાનું છે આખો દીમાં. એટલે નવરા થાય આપણે. એમ આવ્યા ને તો આવું હુવાનું કરેલું છે ખાટલા માથે. એવું આમ કરીને આમ ઝૂંપડી જેવું. અત્યારે ઠંડી નો લાગે. જો આ રીતે અંદર હુવાનું. ખાટલા ઉપર દંડી કો ખાટલા ઝોપડી એવું કર્યું હોય દંડો બાંધીને. ચાલો હવે આપણે મગફળીનું વીણા વટ કરવા મંડીએ. વ્લોગ ઉતારતો હોય ને એટલે એ વ્લોગ ઉતારે. જો કામ કરતી કરતી એને એમ કે હું આમ ફોન રાખીને વ્લોગ ઉતારું ને એ ઉતારે. એને એમ કે હું વ્લોગ ઉતારું. જોતો 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 જો બંધ થઈ ગઈ. જોઈને આપણે જોઈએ એટલે બંધ થઈ જાય. કામ મમ્મી એક ઓલી શેરીમાં ઓલી કેવી ઝાંખી ચાખી આમ કરે જામ ફોન લે. હાલો મુકુંદભાઈ નો બ્લોગ ઉતારું છે. હાલો મુકુંદભાઈ. છોકરા મારું જોઈ જોઈ શીખી ગયા. હા ઈ નાની જ છે હજી. ત્રિશાન બધા આમ હું આમ ફોન રાખું ને એટલે એ બધા આમ ફોન રાખીને કરે. કિરાવી હતી ઉનાળે. હા બધા એવું કરે. મારા સ્ટુડન્ટ હોય ને ઈ મારી કોપી કરે કે હાલો રિસેટા મેડમ ઈ કે છે ને ઈ કે વેલકમ ગાઈઝ ના હું વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ઈ કે આપણે આવી ગયા છે ઈ કોલેજ. આપણે તો એવું બોલતા જ નથી. વેલકમ મેં ટુ કીધું તો એક વખત આપણે એવું બોલતા જ નથી. હા અને અમે જો માંડવી વીણી છે. બ્રેક પડી ગયો ને પાછું ચાલુ થઈ ગયા છે. હું હમણાં આવ્યો ને પાણી ભરીને ત્યારે બધા એમ કે મને કે હું વ્લોગ ઉતારું. મને એમ કહેતી હતી. મને બતાવતી હતી. જો અત્યારે એ વ્લોગ જ ઉતારે. કઈ લાલી નો કટકો લઈને એને ખબર છે કે દાંત કાઢીને એટલે જો હંતાઈ જાય વાહે. એમ નહીં એને ખબર છે આપણે વ્લોગ ઉતારી એમ. એને શું ખબર પડે પણ વિડીયો ઉતરે એટલી તો ખબર પડે ને. પણ એમ નહીં એને ખબર તો હોવી જોઈએ ને કે આપણે વ્લોગ ઉતારી હતી. એને વ્લોગ એટલે હું એ જ નહીં ખબર હોય. એને શું ખબર હોય ઓલા છોકરાને. આ જોવો કેવા માથે બેઠા હે. બે ખોડની ગુણું ને એની માથે ત્રીજો. બે ખોડની ગોયણ માથે બેઠો હે. તો એક્ટિવામાં ચાર જણા બેઠા હે. માન ગાડી હાલે હે. આ અમાર ટાંકી એમાં મમ્મી ક્યાં હોય ટાંકી? એક્ટિવા હતી. દેખાતું જ નથી વસાર કઈ ખાલું એમ. કાલા જેવું લાગે જ નહીં. અહીંયા બધા એને એવા જ નીકળ્યા કરે. જો આમ તમને હજી બહુ ગરીબ જોવા માંડ્યા. ઉભી રહી ગઈ ગાડી. ઉભી રહી ગઈ. આ વળી વાહે વહી ગઈ. હવે નીકળી ગઈ. અત્યારે 12 વાગી ગયા છે અને એક્ઝેક્ટ આપણું કામ પૂરું થઈ ગયું. બધું વીણવાનું કામ આજે આખું કામ પૂરું. બધું વીણવાનું આખા ખેતરમાંથી. અત્યારે તમને એમ કેમ તડકામાં અહીંથી ઓલા સેટે સુધી ખાલી હાલીને જવાનું હોય તો એવો તડકો લાગે. પણ અમે વીણતા હોય ને અમને ખાલી એમ કે ને કે અહીંથી તમારે હાલીને માં જવાનું. તમે દોડ્યા જાય એવું થાય. અમને અમે તડકો જ એવો છે અત્યારે. કામ પતી ગયું. અને અહીંથી બધા જેમ રોડ ઉપરથી બધા મહેમાન છે ને નીકળ થાય છે. ઘરે બધા આવે જાય. મહેમાન જ થાય ને બધા. કારણ કે બધા ભાઈ હોય એની બહેનોની ઘરે જમવા જતા આજે ભાઈ બીજ હોય તો બધા નીકળ્યા કરે છે. અને અમારે મામા સાંજે જ આવે મોસ્ટ ઓફ. કારણ કે બધા ખેતી કરતા હોય એટલે ખેડૂત હોય એટલે એને બપોરે નવરાય હોય જ નહીં. સાંજે જ હોય બધાને નવરાય એટલે સાંજે જ આવે અમારે મોસ્ટ ઓફ. એટલે મામા કદાચ સાંજે જ આવશે. અહીંથી બધા મહેમાન નીકળ્યા જ કરે છે. જવાનું નથી. હા કારણ કે અમે મોસમ નવરા ન હોય એટલે અમારે ફઈને ના જ પાડી દઈ. હા જવાનું નથી. આમ અમે નવરા જ ન હોય બપોરે. પપ્પા ગયા બીજી વાળીએ પાણી વારવા અને અમે અહીંયા બધા માંડવી વીણીને અત્યારે પતી ગયું. હવે કરવાનું હોય વાવવાનું એવું બધું જમીન કામ કરશું. પપ્પાને હમણાં 3-4 વાગે લાઈટ જશે ત્યાર પછી આવશે અહીંયા. જો કેવી રિક્ષા ટાંગીને લઈ જાય. અત્યારે જો કામ તો પતી ગયું આપણું. પણ મમ્મી અહીં જો માંડવી ઉપાડે છે. લીલી માંડવી થોડીક રાખી છે એટલી મુકુંદભાઈ કઈ ખાધી નહીં. અત્યારે ખાવ તો હું ઉકાઈ ગઈ તઈ. હા માંડવી ઉકાય પણ આવું તો ઉકાઈ ગઈ. એમાં શું કરવું હવે? દાણા લીલા દાણા લીલા હે થોડા. ઈ તો કહી દીધું મમ્મી.
ભાઈ બીજ છે, બધા મહેમાનો નીકળે છે આમ. ઓહો ની બેનો ની ઘીરે જમવા જાય છે. અમારે તો કાંઈ આ જો ઘીરે જમવા નથી. આ બેન એના ભાઈ ની ઘરે જમવા આવી છે. પાર્ટી ખાવા આવી છે એના ભાઈ ના ખેતરમાં. પૂરું માંડવી વીણાનું પૂરું કરી દીધું. અમારી બેન કામ કરવા આવ્યા હતા છે. ઊંઠે પતવાનું હતું પણ અમારા માસી આવ્યા નતા ને તો મમ્મી અમને લઈ આવી કે હાલો બપોર સુધી પતાવી દેવું છે તો પતાવી દીધું. બાર મહેમાન આવે તે થોડું વાડીએ રેવાય. બપોર સુધીમાં ખાતમો કરતા. બે જણા તો ઘીરે રેવા જોઈએ ને મહેમાન આવે તો. બરોબર છે. બધા વાડી ગયા મહેમાન એમ ક્યાંય તાળું માર્યું. જો અહીંયા સામેથી પાલો વેચો હશે ને તો પાલો ભરી નીકળે. અમારા ગામમાં બળદ બહુ ઓછા જોવા મળે છે. હમણાં જોયા જ નથી મેં. આ જો બળદ નીકળ્યા છે. આખું બળદ ગાડાનું જો ભરીને ભાર ભરીને જઈએ. આખો પાલાનો ભર ભરી દીધો હે. માસી ની ક્યારના રાહ જોતા હતા. માસી હવે આવ્યા. માસી ની 4 વ્હીલ દેખાણી. આપણે ડેલે ઉભા હતા. માસા છે કાંઈ ડેલે ઉભી રાખશે. બસ માસા બસ હવે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. લે આ તો નાની આવ્યા. જય શ્રી કૃષ્ણ નાની. જય શ્રી કૃષ્ણ. સારું કેવાય ને તમે આવો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ આવ્યો આજ તો. મોટો ભાઈ નહીં નાનો ભાઈ આવ્યો છે. મને એમ કે નાનો ભાઈ છે ને ગાડી ની બહાર નહીં નીકળે. મને એમ કે થોડુંક શરમા છે. આ પ્રીત છે માસી નો છોકરો. હાલો ઢેલા તો લ્યો. અહીંયા આવી હું ગયા. તમે જાવ એટલે એમ લઈ સિંગ લીલી ઓરા ખબર છે ને. અમારે તો છે વાડીએ જોઈ એટલી મજા સીન આવશે છે. ગરમ ગરમ. જો માસી ના ઠેલા લઈને આપણે આયલા. જો માસી એના ઠેલા અહીંયા લોડ કરી દીધા છે બધા. એટલા તો નથી હજી. હજી છે. ઓહો હજી તો અડધા છે. કેટલા દી રોકા હો માસી? 15 દી. ઓહો 15 કલાક થાય. હા ઈ તો નક્કી ન હોય. માસી ને આવ્યા એને આપણે પેશન ફ્રૂટ નું જ્યુસ આપી દીધું. ઠંડુ ઠંડુ તડકેથી ગરમ થઈને આવ્યા હોય ને થોડાક. બહુ મસ્ત છે હો. પેશન ફ્રૂટ છે. અત્યારે હું આવી ને વાડીએથી તો અહીંયા ખઈરું હતું એક તો મેં કીધું એનું બનાવી નાખું. મમ્મી ને હાટું વાડીએ મોકલું અને થોડુંક તમારા હાટું રાખ્યું હતું. જો 4:30 વાગી ગયા છે અને અહીંયા આપણે દહીણું કરવા પાછું બેસી ગયા છે. અને દહીણું કરતા હતા ને તો જો નાની આવી ગયા, ચેતના માસી આવી ગયા અને માસા આવી ગયા છે. અત્યારે દહીણું કરતા કરતા સુરત વાળા મારા માસે આવી ગયા છે. પ્રીતભાઈ નો આવ્યો માસી? પ્રીતભાઈ નો આવ્યો? અચ્છા એવું છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. માસી મોસમ કરાવવા આવ્યા. નાની નું કે તો બરોબર. નાની કરાવશે. માસી રોકવા આવ્યા. રોકવા મોસમ રોકવા આવ્યા. એમને હુંડલી વીણાવી. બાય ઢગલો ગોતી તો કેટલું વીણી જાવ. એમ નહીં તમારે જો અત્યારે હવા પાંચ થઈ ગયા અને જેવા માસી ની આવ્યા ને એવા જો કામે વરગાડી દીધા નાની ને. નાની ને તો કામ બહુ ગમે આવું એટલે એને ઈ તો વર્ગી ગયા ને ભેગા ભેગા માસી એ વર્ગી ગયા છે. કારીગર છે એટલે આપણે વરગાડી દીધા. હા વીણવામાં આલે એટલે વીણવા વરગાડી. અને માસા વાવણી કરવા આવ્યા ને પાછા મોસમ કરવા આવ્યા. બે કામ કર્યા. પાછા બીજી વાર આવી ગયા મોસમ ટાણે. આજ માંડી આપણે વાવવાની શરૂઆત કરી તેથી જ આવ્યા હતા. હા. પાછું આપણે રાખીને દહીણું કરી તે પાછા આવ્યા. ઉનાળામાં આવ્યા. વાડીએ જ આવે. સીધા વાડીએ જ આવે. માસા આવે એટલે વાડીએ જ હોય ત્યારે. તમારે એમ કે ઘીરે નથી આવવું અમે આમાં વાડીએ આવી તેમ કે. હા અને પપ્પા બીજી વાડીએથી પાણી વાળી ના આવતા રહ્યા ને એને બધું હજી સીવા માંડ્યા. આ બધી વીણાટની હતી ને બધું દહીણું કરીને ભરી દીધી હે એટલે બધી સીવી નાખી છે અને સીવાય છે બાકી બધી. અને બાકી હવે આ મોટો ઢગલો આખો ઉપાડ્યો હવે કાલે પરમદી પતાવ દેવાનો હે. બાકી બધું થઈ ગયું હે. કાલે તારી બીજી બે માસીઓ આવે ને એટલે ઢગલો પૂરો કરી નાખવાનો. બધાને તેલ ભોગ લઈ. બધાને બપોરે ભજીયા ખવડાવી દેવાના એટલે માસી ખુશ. એવું કર્યા જેવું છે. માસી ને બધી માસી ને બોલાવીને આપણે કામ કરી નાખી. નાની હું કે ડેડરવા લાડવા લઈ આવજો. ડેડરવા લાડવા વખણાય ને. હા લાડવા ને ભજીયા હા લાડવા ખવડાવવા પડે. ઢગલો પૂરો કરવો હોય તો ખવડાવવા પડે ને.
અરે ઢગલો પૂરો થતો એટલે લાડવા ખવડાવી જ દે, એમાં શું હોય, ઢગલો પૂરો થવો જોઈએ, પૂરો કરવો થવો જોઈએ. એક ટાણા 2 ટાણા ભજીયા ને લાડવા ખવડાવ દેવું, બીજું ખવડાવ દેવું આપણે, ઢગલો પૂરો થવો જોઈએ ઇન શોર્ટ. આને ડબ્બો કહેવાય, ડબ્બો નીકળો. આમાં આગળથી પાથરા નાખતું જવાનું, આખા ખેતરમાં આયલું જાય, અને પાછળ જો ઊંચું રહ્યું ને એમાં પાલો ભરાતો જાય, ને એક ઉપર આ ટાંકી હોય, આની અંદર માંડવી ભરાતી જાય. આવું જો અમારા ગામમાં આવી ગયું, પણ આની અંદર ડાખરા વધુ રહે એવું થાય. આ હરખી રીતે ચોખ્ખી ન થાય એટલે બહુ ઓછું આકે, ઝડપ હોય એ આકે, બાકી થ્રેશર જ આકે બહુ મોટા ફાકે. આની અંદર હરખી ચોખ્ખી ન થાય એમ કે, પણ આમ સારું, આ વહેલું પતી જાય એવું છે. જો અત્યારે અમે આવી ગયા છે વાડીએથી નાહી ધોઈને તૈયાર થઈને પાછા હરિઓમ ની અંદર ઢોસા ખાવા માટે. સજુ માસી અંદર આવીને પહેલેથી બેસી ગયા છે અહીંયા. જો અમે બધા આવ્યા છે. અમારા પ્રીતભાઈ નહોતા મળ્યા, વાડીએ નહોતા આવ્યા. અમારા કેટલા માસી છોકરો છે. જો આ બ્રિજ અહીંયા ઓલો જો આ આગળ બ્રિજ છે, પછી બતાવીશ. એનું હમણાં ઉદ્ઘાટન થયું અમારે જેતપુર. એને તો નજીક થાય સજુ માસી ને, એટલે પેલા જ આવી ગયા છે માસી અમારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. શું કેવો? છોટા ઓર બડા. ત્રિશાન જો બધા મોટા વડીલો અહીંયા બેસી ગયા, પાછી આખી અહીંયા સભા બેઠી હોય એમ બેસી ગયા બધા, મીટિંગ કંડક્ટ કરે, આપણે બધાને સાંભળવાનું. એવું છે. અમારે હજી હીરા માસી આવ્યા, જો ઈ છે કે ના બીજા કોકની ગાડી છે. અમારે હીરા માસી હજી નથી આવ્યા, હીરા માસી આવવાના છે, અને મમ્મી ને પપ્પા એ બંને પાછળ છે. હજી આવવાના છે. હા, અશ્વિન મામા. હીરા માસી મમ્મી પપ્પા આટલા જે આવ્યા છે એમને, બાકી બધા આવશે હજી. કમિંગ સૂન. મમ્મી ને પપ્પા બંને આવી ગયા હજી, પણ હીરા માસી કે સજુ અલા મામાની નો આવ્યા હજી. હીરા માસી હજી નથી આવ્યા. હા, હીરા માસી લે નામ લેતા આવ્યા, બુલેટ લઈને આવ્યા, પગ કરતા આવ્યા. હજી મને એમ છે ધર્મ પાછળ એક્ટિવા લઈને આવતો હશે. હા હા, ઈ પાછળ હશે એનું. જો ટાટા કરે છે માસી ત્યાંથી. ઈ તો ઠેલો લઈને આવ્યા માસી. માસી એટલા બધા કપડા લઈને આવ્યા. અરે અરે માસી કેટલા બધા કપડા લઈને આવ્યા. રોકાવાનું નહોતું. આયા માસી આયા જમવાનું જ છે, રોકાવાનું નથી. અહીંયા રોકાવાનું નથી, ખાલી જમવાનું જ છે. અહીંયા મૂકો ઠેલો. હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. ધર્મ નો આવ્યો એવું છે. આવ્યા ભાઈ બીજ ખાવા, પણ બહુ મોડા આવ્યા, બહુ વાટ જોવડાવી. હા આવ્યા ખરા, બહુ વાટ જોવડાવી. જય શ્રી કૃષ્ણ. બધા આવી ગયા અને બધાને ભૂખ ખતરનાક લાગી ગઈ છે. બધા ઢોસો જમવા થાય છે. ઢોસા અત્યારે અમે ફાઇનલી અંદર આવી ગયા છીએ, અને જો અત્યારે બધા જમવા માંડ્યા છે. બધા એનો ઓર્ડર ફાઇનલી આવી ગયો છે. વરપોલેના ઢોસા ખાવા. ક્રિશાબેન ચોકલેટ થઈ છે, કોલ્ડ ડ્રિંક આવી ગઈ, કોલ્ડ ડ્રિંક નો ઢગલો કર્યો છે. આની મેન્યુ ની સ્ટાઇલ બહુ ગજબ છે. મેન્યુ કઈ રીતે રાખ્યું છે એને? હરિઓમ માં આવ્યા છે, કઈ ખાતી જ નથી છોકરી, બધું મંગાવીને અહીંયા ડીશ માં નાખી દે છે. હવે પછી એની મમ્મી પાસે ખાવા જાય છે. આ કોક ખાઈ જાવ હોય પાછી તો એમ કે જો ઉપડી એની મમ્મી પાસે. તો અત્યારે અમે ઢોસો જમી લીધા, બધા સ્પેશિયલ ઢોસા ખાવા હરિઓમમાં આવ્યા હતા, અને જો બધા બેસી ગયા છે. બધા પાછા કરે છે વાતો ની બધા. અને આપણે આવ્યા ત્યારે એમ થતું હતું કે આપણે એક હોટલ બુક કરી છું, ક્યાંય પબ્લિક નહોતી. અત્યારે કેવડી અંદર એટલી પબ્લિક છે ને બહાર એટલી પબ્લિક છે. જો બધે પબ્લિક થઈ પડી છે. બધા વાતો હાલે છે, અમુક ની વાડી ની વાતો, અમુક ની ઘર ની વાતો હાલે. હો બધાના વાતો ગ્રુપ કરીને બેઠા છે. એ બધા તાવી બેસી ગયા. અમે છેલ્લા આવ્યા ખુરશી નહોતી, ખુરશી ગોતવા ચાલી પડી. જો હવે અત્યારે એટલું ફૂલ થઈ ગયું ને આવ્યા ત્યારે કોઈ હતું નહીં. આ બધા જો અમે સૌથી પહેલા અમે આવ્યા હતા કસ્ટમર. હા, બધેથી પહેલા આપણે. હા, બધેથી પહેલા સજુ માસી આવ્યા. સજુ માસી પૂછે આપણે આવ્યા હતા. સજુ માસી ને સ્વાગત કરવા આવ્યા હતા. કાવો આવો 6 વાગ્યામાં આવી જાવું તો
ઈ કે છોકરાઓ રમે નહીં કે મને છોકરાઓ આયા બેઠા હતા છોકરાઓ છોકરા વહેલા જ નહીં, રમવા ગયા જ નહીં, કોઈ છોકરાઓને હિંચકો વાલો જ નતો. હવે રમવા ગયા હે હવે રમવા ગયા. એને લઈને કોણ ગયું હે છોકરાઓને? એટલા મોટા થઈ ગયા છે હવે. ઓહ, એકલા રમવા ગયા છે બેન. તાર માસા કે સવારે આપણે હારે જાવ. મેં કીધું હીરુ માસી પછી શેમાં જાય? તો માસા મૂકવાય નો આવે. મેં કીધું માસા સવારમાં વહેલા નીકળે એમ તો સવારે આપણે વહેલા માસી ને અમે બધા હવે ઘરે જવા નીકળી ગયા છે ઢોસા બધાએ જમી લીધા અને ચેતના માસી ની એની 4 વ્હીલ આગળ છે અમારી બીજી છે પાછળ મામાની ને એની 4 વ્હીલ છે હવે જાય છે ઘરે. અત્યારે અમે ઘરે આવી ગયા ને ત્યાં જો માસી ને દીદી બંને ચટણી બનાવવા માંડ્યા. શેની તૈયારી કરો છો? કાલ વાડીએ છે ને ભજીયાનો પ્રોગ્રામ છે આપણે એટલે અત્યારે અહીં ચટણી બનવા માંડી ને આ બધું છે ને શાકભાજી અત્યારે કટ થવા માંડ્યું છે. એવું છે? અત્યારથી પ્રિપેરેશન થઈ ગઈ છે કારણ કે સવારમાં વહેલું ઉઠીને વાડીએ વહી જવાનું છે. એવું છે? ના ચટણી બની કાફી ચટણી બનાવી છે આ બધું સુધારવાનું કામ આવે છે. સુધાર બારે સુધારાય છે ને અહીંયા બનાવે છે ચટણી બનાવો છો. કાલે છે ભજીયાનો પ્રોગ્રામ એમ છે વાડીએ અને જો અહીંયા સુધારાય છે અને અહીંયા બધા બેઠા છે આવીને અને અહીં સુધારવાનું હાલે. કાલે છે ભજીયાનો પ્રોગ્રામ તો બધું સુધારાય છે. દેખાય મેથી કાપવાની